તો તઈ પૂજા કરી. હવે આ બાકી રહી ગયેલી તઈ વટ સાવિત્રી માતાને દીવો કર્યો હતો ને? હે વડને વડદેવ. વાહ. અત્યારે આરતી અને ફરી અને આખો દિવસ ઉપવાસ. હજુ તો હોજે આજે વજય નહીં ખાવાનું ને? આટલું કઠિન વ્રત આવે એવું? હજુ તો હા એ જ ને. હજુ તો આખો દાડો અપા કર્યો. હજુ રાતે કશું ખાવાનું નહીં. આરતી કરશે અને હજુ પાછું પગ ધોઈને પીવાનું. હે હું તો કશું લાવ્યો નહીં. કશું હાલવું ના પડે? હે મને શું ખબર. તો આટલું કઠિન વ્રત આવે છે અને બધી સ્ત્રીઓ કરતી હોય છે. આપણે તો કદાચ આખો દાડો તો જો કે અપવાસ કરી લઈએ પણ હોજે તો કંઈક ને કંઈક તો ખાવું જ પડે. પણ આ તો આજે હોજે બી કશું નહીં ખાય. જેમ પેલું 11 કરે છે ને, અમુક ભક્તો 11 કરે છે, 24 કલાકનો ઉપવાસ આવે છે. એ 24 કલાકનો ઉપવાસ છે એમ જ ને? હા નકોડા. મારી શું કરવી પડશે? દશામાની મૂર્તિ એ ચોલ્લો કરવાનો રહી ગયો એમ વિપુલ કહે છે. બસ જય દશામાં. જય રાજા રણછોડ. જય રાજા ધીરાજ ને જય રાધેશ્યામ. મારો વારો. જય ભગવાન. ખૂબ ખૂબ આશીર્વાદ. સદા સ્વાગત રહો. સદા ખુશ રહો. ભગવાન માતાજી સદા ખુશ રાખે.